શું કેવું આજ મુહૂર્ત કરવાનું છે બીચ છે એટલે મંદિરનું મુહૂર્ત કરવાનું તો પપ્પા છે. તો ગાઈસ પ્રકાશ વેચે છે ગોળ, કારણ કે આજે મંદિરનું મુહૂર્ત કર્યું છે એટલા માટે, નવું મંદિર ચાલુ કરવાનું છે એટલા માટે. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ્સ. તો ગાઈઝ તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 7, વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં. તમે બધા મિત્રો ઠીક હશો, હું પણ ઠીક છું. તો ગાઈઝ આજે છે અષાઢી બીજ, એટલે કે જગન્નાથની યાત્રા, રથયાત્રા. તો આજે છે અષાઢી બીજ. તો ગાઈઝ સવારમાં મમ્મી પપ્પા બધા ઉઠી ગયા છે. મમ્મીને સવારમાં ચા પીવું છું, ચા મૂકી દીધું હોય કણ. તો મમ્મી ચા પીવે છે અને પપ્પા હવે પણ સવારમાં ચા પીવું છે. તો ગાઈઝ મમ્મી ને પપ્પા બે ચા પીવું છે અને સૃષ્ટિને હજી ઉઠ્યો નહીં. તો સૃષ્ટિ તો હજી ઊંઘી રહી છે. તો ગાઈઝ હું જાઉં છું દૂધ ભરાવવા માટે સવારમાં. ગાઈઝ અમે જઈએ છીએ મંદિર, આજે છે અષાઢી બીજ. તો બીજનું મુહૂર્ત કરવાનું છે નહીં પ્રકાશ? શું કેવું આજ મુહૂર્ત કરવાનું છે બીચ છે એટલે મંદિરનું મુહૂર્ત કરવાનું. તો પપ્પા છે અને પ્રકાશને બે જઈએ નહીં. તો ગાઈઝ હું આવ્યો છું અગરબત્તી લેવા માટે, કારણ કે માતાજી મંદિર આગળ અષાઢી બીજનું મુહૂર્ત કરવાનું છે મંદિરનું, એટલા માટે હું આવ્યો છું અગરબત્તી લેવા માટે. અને એકણ તો સરસ મજાની સબ્જી કપાઈ છે અત્યારે, લીલા ભીંડા. તો ગાઈઝ બધા ત્યાં મંદિર છે અને હું એ અગરબત્તી લેવા માટે આવ્યો છું. અગરબત્તી પેલા કરવાનું અગરબત્તી લેવા માટે આવ્યો છું. કેટલી લેવાની તો મને ખબર નહીં. તો ગાઈઝ અગરબત્તી લેવા માટે આવ્યો તો અગરબત્તી લે અને હું જઈ રહ્યું મંદિર. તો ગાઈઝ પ્રકાશ તો ગોળ અને દોણા વેચે છે. તો પ્રકાશ બધા ગોળનું દોણા આપે છે, કારણ કે આજે મંદિરનું મુહૂર્ત કર્યું એટલા માટે. તો પ્રકાશ તો મારા પાસે લઈને આવી ગયો છે. ખાધું ગોળ ગોળ ટોપરું ચાલુ રાજી હોય તો તો ગાઈઝ મંદિરનું શું કહેવાય, શું કર્યું આપણે? મુહૂર્ત કર્યું. મુહૂર્ત કર્યું મંદિરનું આજે. પપ્પા તો બધા વાયર બેઠે. હા વાયર ઘેર લઈ લેવાના. હા વાયર ઘેર લઈ લેવાના. અરે આ વાયર બહુ કોકમાં પેલો બચ ગઈ આ સીધી રાજ્ય તૈયાર છે, હોતું કરવાનું. તો ગાઈઝ આજે છે અષાઢી બીજ, એટલા માટે અહીંયા અમારે મંદિર ચાલુ કરવાનું છે, એનું મુહૂર્ત કર્યું છે આ મંદિર. ગાઈઝ માજી પાકે છે છાશ નહીં માજી? મસ્ત મજાની પાક જો હું આવું ધરે છે દવાખાનું. તો ગાઈઝ માજી છાશ પાકે છે અને વકન તો બધો મંદિરનો સામાન લઈને મેળ્યો છે લાઇટોનું. અને વકન થઈ રહ્યા છે રોટલા. પેલી સાઈડ શાક થઈ ગયું. શાનું શાક બનાવ્યું? બનાવવાનું છે છાશ વેળવાની. તો ગાઈઝ છાશ પકાય છે એટલે હજી શાક બન્યું નહીં. અને રોટલા થઈ રહ્યા છે. તો રોટલા થઈ એટલે હું ધરે જતા આવું. ગાઈઝ દવાખાનાથી ઘેર આવી જાય છે અમે. દવાખાનું જોયું. પ્રકાશ ખાઈ લીધું? બધા ખાઈ લીધું. તો ગાઈઝ મારે એટલા ખાવાનું બાકી છે, કારણ કે હું જેવું દવાખાનું એટલા માટે. તો હું ખાઈ લઉં. ફાઇનલી ગાઈઝ આ બધી મગફળીઓ અંદર પૂરી નાખી છે પેટીઓમાં. 3 પેટીઓ છે, 1 2 અને 3. તો ગાઈઝ આ પાછળ પહેરાતી હેડે છે અને અહીંયા જો ઓમાંથી પડે છે અને પેલામાંથી પડે છે અને ઓમાંથી પડે છે. તો ગાઈઝ 3 કોણોમાં થઈ અને મગફળીઓ નીચે જઈ. તો ગાઈઝ અહીંયા જઈશ એ પણ તમને બતાવું. તો જોયા આ જઈએ આ મગફળીઓ પડે છે. તો ગાઈઝ આવું કેવું લાગે છે? કમ્પ્લીટ લાગે છે ને? તો ગાઈઝ તો બીજા ખેતરમાં પહેરે છે. 4 કટ્ટો પહેર્યો અને હજી 2 કટ્ટો પહેરવાનો બાકી. તો હજી આ ખેતરમાં કમ્પ્લીટ થઈ રહ્યું, એના પછી બીજા ખેતરમાં પહેરવાનું ચાલુ થાય, કારણ કે કોમર ચાલુ છે એટલે બીજા તારીખ પહેરે એક પૂરું થાય પછી બીજાનો નંબર આવે. તો એ નીચે પડ્યું કાગળ પડતી
આ તો આટલું ખાલી થઈ ગયું અને આ આટલું અને આ તો અમારો પટવાઈ ગઈ છે કદાચ એટલી બધી મગફળીઓ પહેરાય છે અને તેને પડી રહી હતી જબ્બર એટલા માટે ફટોફટ પટી જાય તો ગાઈસ આમ છેલ્લા હેતરમાં પહેરવાની છે અને એક પેટી ભરાઈ જાય 2 પેટીઓ ભરવાની બાકી છે હવે એટલા ગોળા વધ્યા છે કેટલા ગોળા અમે નાખી દેવું એટલે આ ખેતરમાં કમ્પ્લીટ પોકી જાય તો આ બીજી પેટી ભરાય છે અને અમે એક જ પેટી ભરવાની બાકી છે એટલે પછી પાછું સારું લાસ્ટ ખેતરમાં પહેરવાનું કામ થઈ ગયું છે તો ટ્રેક્ટર આગળ અને પાછળ પટી દવાઈ છેલ્લું ખેતર ખાલી આગળ ગયો તો હાલ ભરી દઉં તો એની કંઈક જેટલી ઉમી ખવા મળે એટલે કે પટવાય આ કામ છેલ્લું ખેતર છે ટ્રેક્ટર આગળ થઈ જશે આ ચકેડું રહ્યું સારું સીધી લાઈન બતાવે સીધી લાઈન એટલે ટ્રેક્ટરની દિશાઓમાં સીધી સીધી થાય એ ચકેડા છે એટલા માટે મૂકવામાં આવે તો આવું સીધી છેલ્લા ખેતરમાં પહેરાય આવું પટી જાય તો ગાઈસ ઘેર આવી ગયો છું હું અને મમ્મી બે દોવા માટે જતી રહી તો ગાઈસ મમ્મી બે દોવા ભાઈ દોઈ રહી બે દોઈ રહી તો ફાઇનલી ગાઈસ દૂધ ભરાવા જવાનો ટાઈમ થઈ ગયો છે અને ગાયો અને ભેંસો પણ દોવાઈ દઈ તો ગાઈસ હું દૂધ ભરાવા જવા માટે તૈયાર જ છું રેડી થઈ ગયો કમ્પ્લીટ તો ગાઈસ વકણ છે ને વકણ લોટ બંધાઈ રહ્યો છે ઘઉંનો સરસ મજાનો બહાર લોટ બંધાવવા માટે આવી ગયો છે ગાઈસ વકણ લોટ બંધાવવા માટે આવી ગયો છે વહેલા અને તવી તો મેકી દીધી ચૂલા ઉપર કારણ કે તવી આમ થોડું હળગાવશે ને એટલે ગરમ થાય ત્યાં હજી લોટ બંધાઈ જાય તો ગાઈસ ત્યાં તો ટ્રેક્ટરવાળા આવ્યા છે એટલે બેઠા છે અને માજી પપ્પા બે જણા વાતો સાંભળે છે અને બધી વાતો કરે તો વકણ લોટ બધી રહે એટલે શાક થવા બાજુ અને કમ્પ્લીટ થઈ ગયું તો મારે જવાનું છે દૂધ ભરાવવા માટે તો કંઈ પ્રકાશ ઘરમાં છે તો પ્રકાશ શું કરે છે આપણે પ્રકાશ પાસે જઈએ તો પ્રકાશ તો ઘરમાં છે પ્રકાશ શું કરે ઓકે શાંતિ થઈ નહીં થઈ હજી તો ભાઈ પ્રકાશના હજી ઓકે શાંતિ થઈ નહીં કારણ કે હજી ઓકે ઓછો છો અને પેલી ગોળીઓ લાવે તે ગળી નાખી ફેર ના પડે આવો છે મટી લાવો છે એટલે પેલી ગોળીઓથી આમ ફેર તો પડ્યો થોડું ઘણું તો ભાઈ પ્રકાશને ઓકે તકલીફ થઈ છે તો આવું જાણ પેલો બર્થડે લેતા બરાબર હું દૂધ કરાવવા તો ભાઈ હું દૂધ કરાવવા જવા માટે જાઉં છું કારણ કે દૂધ ભરાવાનો ટાઈમ થઈ ગયો છે એટલે તો હું દૂધ ભરાવા જવા માટે નીકળું તો ફાઇનલી ગાઈસ હું ગોમમાંથી ઘેર આવી ગયો છું આ સૃષ્ટિ છે મેડી શાક મેલીને નહીં ખાવ ના પાડે છે સૃષ્ટિ એટલો હોય લઈને આવી છે કે મને કે લેતો ના શાક તો ગાઈસ ખાવા માટે બેસીએ છે પ્રકાશ આ સાઈડ બે પપ્પા અને શેતાજી અને મમ્મી તારા હા તાર તો ઉપવાસમાં તો મગફળી અને કેવડો બે એક જ ના લાયક કરો વળી ના તો ગાઈઝ શેતા શું બનાવ્યું દહીં તો ગાઈઝ દહીં ફ્રાય બનાવી સારી જુઓ તો પેલા શક નહીં ઓહો સ તો ખરું તો ગાઈઝ દહીં ફ્રાય બનાવી છે તો ચલો ખાઈ લઈએ અમે તો પ્રકાશ તો ખાઈ રહ્યો